નમસ્કાર, બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે. હું છું દીપક. આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે ગુજરાતમાં આપણે ત્યાં જે વરસાદનું જોર વધવાની વાત છે કે 2 દિવસ સુધી 3 દિવસ સુધી હજી વરસાદનું જોર થોડું વધારે રહેશે, એ કયા વિસ્તારોમાં રહેશે અને કયા જિલ્લાઓમાં જે છે હવે આપણે ત્યાં વરસાદની શક્યતાઓ નથી એની વાત કરીશું. બીજું, આપણે ગઈકાલે વાત કરી હતી કે ચોમાસું જે છે કઈ તારીખની આજુબાજુ સક્રિય થાય એવી શક્યતા છે, પરંતુ એનાથી આપણે ત્યાં એટલે કે ગુજરાતમાં વરસાદ ક્યારથી વધવાનો છે એની પણ આપણે થોડીક વાત કરીશું આજે આ વિડીયોની અંદર. તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે, સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો અને અમારી વોટ્સઅપ ચેનલ જે છે એને તમે જોઈન કરી લેજો. હવે અત્યારે જે સ્થિતિ છે એ મુજબ વધારે વરસાદ જે છે એ થોડો ઘણો આ તરફ પડી રહ્યો છે, બાકીના વિસ્તારોમાં અહીંયા થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે. ભારેથી અતિભારે વરસાદ જે છે એ જે ભારેથી અતિભારે વરસાદ આ તરફના વિસ્તારોમાં છે, બાકી ક્યાંય ભારેથી અતિભારે નથી. ગુજરાતમાં આપણે 2-4 દિવસથી જે છે છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ જે છે એ પડી રહ્યો છે. અત્યારે એક અહીંયા જે છે દક્ષિણ ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, એના કારણે 2-3 દિવસ સુધી આપણે ત્યાં જે છે વરસાદનું જોર રહેવાની શક્યતા છે. જોર એટલે અત્યંત ભારે, ખૂબ ભારે વરસાદની શક્યતાઓ આપણે ત્યાં નથી, પરંતુ વરસાદ કેટલાક વિસ્તારોમાં પડશે, કેટલાકમાં મધ્યમ, કેટલાકમાં મધ્યમથી વધારે. હવે આપણે વાત કરીએ કે ભાઈ કયા કયા વિસ્તારોમાં વરસાદની થોડી ઘણી શક્યતા છે, કેટલા દિવસ સુધી. હવે આજે જે છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડશે. એના પછીના દિવસમાં જે છે એની અંદર પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને કેટલાક વધારે વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડશે. દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારોમાં મધ્યમ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. એના પછી 7 તારીખે પણ જે છે એ 7 તારીખે અને પછી 8 તારીખે પણ વરસાદનું જોર થોડુંક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રહેશે, પરંતુ એના પછી જે છે વરસાદનું જોર ઘટી જવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે. હવે કયા કયા વિસ્તારોમાં આપણે ત્યાં વરસાદ જે છે આ તમે જુઓ તો તમને ખબર પડશે કે આપણે કયા કયા વિસ્તારોની અંદર જે છે વરસાદની વાત કરી રહ્યા છીએ. તો ખાસ કરીને આ જે છે એટલે દરિયા તરફનો જે વિસ્તારો છે નીચેના એ તરફના વિસ્તારો, મુંબઈ અને એ તરફના વિસ્તારો, નાસિક છે, ત્યાં પણ બધેમાં વરસાદ પડવાની શક્યતા છે. કોકણના જે વિસ્તારો છે એની અંદર પણ વરસાદ પડશે, પરંતુ છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. એનાથી વધારે વરસાદ પડવાની શક્યતા દેખાતી નથી. અને એની સાથે સાથે આપણે જે વાત કરતા હતા કે ભાઈ ચોમાસું જે છે એ ચોમાસું સક્રિય થવાનું છે, જિલ્લા વાઇઝ વાત કરીશું, પણ એક વખત ચોમાસાની થોડીક વાત કરી લઈએ. એ ચોમાસું સક્રિય થવાનું છે, તો ચોમાસું ક્યારે સક્રિય થશે અને શું થશે એની થોડીક વાત કરીએ. તો આપણે અત્યારે જે વાત કરી હતી કે ભાઈ 12-13 તારીખની આજુબાજુથી જે છે એ ફરીથી ચોમાસું સક્રિય થવાની શક્યતા છે. પરંતુ ચોમાસું કઈ તરફ સક્રિય થશે? તો પહેલાં જે છે એ બંગાળની ખાડી એટલે કે આ તરફના જે વિસ્તારો જે છે અહીંથી જે પવનો આ રીતે ચોમાસું લઈને આવશે એ લાગી રહ્યું છે કે આ તરફના વિસ્તારોમાં ચોમાસું જે છે એ પહેલાં સક્રિય થશે, બરાબર. અને એના પછી જે છે એ ચોમાસું જે છે એ આ તરફના વિસ્તારોમાં પછી સક્રિય થશે. એટલે લગભગ 12-13 તારીખની આજુબાજુ જે છે એ અહીંયા સક્રિય થાય ચોમાસું એવી શક્યતાઓ દેખાઈ રહી છે. એના પછી બીજી વાત કરીએ કે ભાઈ હવે ગુજરાતમાં આ ચોમાસાને કારણે આપણે ત્યાં વરસાદ ક્યારે આવશે. હવે જુઓ, આપણે ત્યાં અત્યારે જે છે ચોમાસું શરૂ થઈ જાય પછી મોટા ભાગનો વરસાદ જે છે એ આપણે બંગાળની ખાડીમાં સર્જાતા લો પ્રેશર એરિયાને કારણે પડે છે, બરાબર. એટલે અહીંયા જે સિસ્ટમ સર્જાય એ સિસ્ટમ આગળ વધે આ રીતે, એ સિસ્ટમ આગળ વધે આ રીતે, એ સિસ્ટમ આગળ વધે આ રીતે. એના કારણે જે છે ભારતના મોટાભાગના વિસ્તારો જે છે એની અંદર વરસાદ પડતો હોય છે. મધ્ય ભારત, ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં જે છે આ સિસ્ટમોને આધારે આપણે ત્યાં વધારે વરસાદ પડતો હોય છે. હવે અત્યારે જે હવામાનના મોડલો જે દેખાડી રહ્યા છે, કારણ કે લાંબા ગાળાનું થોડુંક અનુમાન છે, એની અંદર ફેરફાર થઈ શકે છે, એવું નથી કે ફેરફાર નહીં થાય, ફેરફાર થવાની શક્યતા છે, તારીખોમાં, દિવસોમાં ફેરફાર થશે. પરંતુ એક સિસ્ટમ અહીંયા સર્જાશે, એ સિસ્ટમ જે છે આ રીતે આગળ વધશે અને પછી આ બધા વિસ્તારોની અંદર જે છે વરસાદ આવતો 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 આપણે ગુજરાત સુધી એ સિસ્ટમ પહોંચે અથવા તો ગુજરાતની બાજુમાં અહીંયા પહોંચે એવી પણ શક્યતા છે. ક્યાં પહોંચશે એ માર્ગ હજી નક્કી નથી, પરંતુ સિસ્ટમ સર્જાશે અહીંયા અને આ તરફ આગળ વધે એવી શક્યતાઓ હવામાનના વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે. પણ હજી એને વાર છે. એટલે ગુજરાતમાં આપણે ત્યાં લગભગ 15 તારીખ જે છે એની આસપાસ ચોમાસું પહોંચવાની શક્યતા અત્યારે દેખાતી નથી. એના પછી આપણે ત્યાં છે એ ચોમાસું પહોંચે એવી શક્યતા છે. ચોમાસું ગુજરાતમાં શરૂ થાય એ 15 જૂન એની અધિકારિક તારીખ છે. એટલે 15-16 જૂન જે છે ત્યાં વરસાદ પડે અધિકારિક તારીખ છે, પરંતુ ત્યાં સુધીમાં આપણે વરસાદ વધવાની શક્યતા નથી. છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો જે વરસાદ ચાલે છે, પ્રી મોન્સૂન રેન, એ ચાલુ રહેશે. પરંતુ આ સિસ્ટમ જ્યારે બનશે એ કદાચ આપણે ત્યાં જે છે એ 15 જૂન બાદ, એટલે સિસ્ટમ પણ 15 જૂન બાદ કદાચ બનશે અને એના પછી જે છે એ આપણે ચોમાસું પહોંચે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. પહેલાં આપણે લાગતું હતું ચોમાસું વહેલું આવી ગયું ત્યારે પરિબળો બધા એટલે કે બધા હવામાનના જે જુદા જુદા પરિબળો જે છે એ ચોમાસાને સપોર્ટ કરતા હતા અને એના કારણે જે છે ચોમાસું આગળ વધતું હતું. પરંતુ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની અહીંયા અને એક બંગાળની ખાડીમાં અહીંયા સિસ્ટમ બની. એના પછી જે છે એ બંને સિસ્ટમો જતી રહી. હવે કોઈ નવી સિસ્ટમ અત્યારે બનતી નથી, એટલે ચોમાસું જલ્દી આગળ વધે એવી શક્યતાઓ દેખાતી નથી. તો આ જે છે એક અનુમાન છે, અત્યારે આપણે જોઈ લઈએ, આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ આ રીતે હવામાનના વિવિધ મોડલો દર્શાવે છે. એના પછી આપણે જેમ જેમ આગળ વધીશું એમ આપણે ખબર પડશે કે ભાઈ કયા દિવસ પછી આપણે ત્યાં વરસાદની શક્યતાઓ છે. હવે આવનારા 2-3 દિવસ સુધી વરસાદ ક્યાં પડવાનો છે એની આપણે થોડીક વાત કરી લઈએ. હવે આજે આવતીકાલે અને પરમ દિવસે
3 દિવસ સુધી જે છે એ હજી ગુજરાતમાં થોડો ઘણો વરસાદની આપણે ત્યાં જે છે એ શક્યતાઓ દેખાઈ રહી છે કે ભાઈ કેટલાક વિસ્તારોમાં જે છે થોડો ઘણો વધારે વરસાદ પડે એવી શક્યતા છે. એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, પછી પંચમહાલના વિસ્તારો, દાહોદના વિસ્તારો. ઉત્તર ગુજરાતની વાત તો આ જે વિસ્તારો જે છે એની અંદર વરસાદની થોડીક વધારે શક્યતા છે. એટલે વધારે શક્યતા એટલે કેટલાક વધારે સ્થળોએ વરસાદ પડી શકે છે આવનારા 2-3 દિવસની અંદર. એના પછી જે છે ઉત્તર ગુજરાતમાં મહીસાગર છે, અરવલ્લી છે, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પાટણ છે, એ તરફના જે વિસ્તારો જે છે આની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો કોઈ જગ્યાએ જે છે 2-3 દિવસમાં વરસાદ પડે એવી શક્યતા છે. વધારે કોઈ એકદમ ખૂબ વધારે વરસાદ પડે એવી શક્યતા દેખાતી નથી. અમદાવાદના પણ કોઈ વિસ્તારોમાં હવામાન પલટાય અને એની અંદર વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી પ્રકારની સ્થિતિ હશે, એટલે કે ગાજવીજ સાથે થોડો ઘણો પવન ફૂંકાય એ પ્રકારનો વરસાદ જે છે એ અહીંયા પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં જે છે આમાં તમે હવામાન વિભાગે જે છે એ આજે આવતીકાલે જે છે બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા દેખાડી છે. કચ્છની અંદર પણ વરસાદની શક્યતા દેખાડી છે. પરંતુ આ જે છે ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદના કેટલાક વિસ્તારો જે છે આની અંદર કેટલાક વધારે સ્થળોએ કદાચ થોડો ઘણો એટલે કેટલાક સ્થળો જે છે એની અંદર થોડો ઘણો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. પરંતુ બાકીના જૂનાગઢથી લઈ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, કચ્છના જે આ બધા વિસ્તારો જે છે ખાસ કરીને એમાં વધારે કોઈ વરસાદની શક્યતા અત્યારે દેખાતી નથી. એટલે કોઈ ખૂબ વધારે વરસાદ પડે કે એવી પ્રકારની શક્યતા નથી. 7 તારીખે જે છે એ કદાચ આ જૂનાગઢ, રાજકોટ, બોટાદને આ જે વિસ્તારો એટલે આપણે જે જોઈ રહ્યા છીએ કે આ વિસ્તારો જે છે જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના આ વિસ્તારોમાં 7 તારીખે થોડુંક વરસાદનું પ્રમાણ અહીંયા વધે એવી શક્યતા દેખાઈ રહી છે. પણ બહુ ખૂબ વધારે વરસાદ પડે એવી શક્યતા આ બધા વિસ્તારોની અંદર નથી. એટલે આ તરફ જે છે લગભગ આપણે ત્યાં વરસાદ ખૂબ ઓછો રહેશે. પવનની ગતિ હવે તમારે ત્યાં લગભગ ધીમી પડી ગઈ હશે. મોટાભાગના જે વિસ્તારો છે એની અંદર તડકો રહેશે, વાદળો આવશે, વાદળો જશે, એ પ્રકારની સ્થિતિ જે છે એ અત્યારે દેખાવાની શક્યતા દેખાઈ રહી છે. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો.